أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. આજે આપણે દર્સ નંબર 8 જોશું. છેલ્લા દર્સમાં એટલે કે દર્સ નંબર 7માં આપણે જોયું કે તરબિયત જે છે એ ક્યારે શરૂ થાય છે. એટલે કે આપણે વાતથી પ્રમાણે બેબીનો જન્મ થાય છે બાળકનો એ જ દિવસથી એટલે કે બર્થ ડેટથી તે તરબિયત શરૂ થાય છે. એક વજાહત બીજી એ કરી દઉં કે તરબિયત જે છે એ આપણે એ એંગલથી જોઈએ છીએ કે કિરદાર અને ગુફ્તાર જે છે એ કઈ રીતે અસર કરે છે. એટલે એક બીજો એંગલ પણ છે કે તરબિયત ક્યારે શરૂ થાય. અગર બીજા એક એંગલથી જોઈએ તો તરબિયત જે છે એ પ્રેગ્નન્સીમાં પણ શરૂ થઈ જાય છે. માનો કિરદાર, માનો ગુફ્તાર, માની ગીઝા એટલે કે ખાવાનું, બોલવાનું, માનો જે કિરદાર જે છે, માનો અમલ જે છે એ પણ બાળકની ઉપર અસર થતી હોય છે પ્રેગ્નન્સીમાં, જે આપણે જાણીએ છીએ. તો તરબિયતનો એક સ્ટેજ આગળ પણ છે કે જે પ્રેગ્નન્સીમાં છે, જે આપણે અત્યારે ડિસ્કસ નથી કરતા. હજી એક સ્ટેપ આગળ જઈએ તો ખુદ માનો કિરદાર જે છે, બાપનો કિરદાર જે છે એ પણ, જે બાપ અને માનો નુતફો ભેગો થઈ અને બાળક પેદા થાય છે, તો એ બંનેના કિરદારોની અસર તરબિયતમાં થતી હોય છે. તો હજી એક સ્ટેજ પણ પાછળ આપણે જઈ શકીએ અને ડિસ્કશન કરી શકીએ, જે અત્યારે આપણે નથી કરતા. અને એ જ રીતે હજી એક પાછળ જે સ્ટેજ જઈએ કે તરબિયતે ઓલાદ હકીકતમાં જોઈએ તો જે તમારું સ્પાઉસ સિલેક્શન છે, એટલે કે લગ્ન માટે કોની સાથે, છોકરો હોય તો છોકરીનું ગોતવું અને છોકરી હોય તો છોકરાનું ગોતવું, ત્યારથી તરબિયતે ઓલાદ શરૂ થાય છે. કેમ કે સારી औरत હશે તો સારી માં બનશે, ખરાબ औरत હશે તો એ કઈ રીતે ઓટોમેટિક મેજિકથી અથવા જાદુથી સારી માં બની જશે. અગર કોઈ औरतનો કિરદાર જ ખરાબ છે, કોઈ औरत બદ કિરદાર છે, કોઈ औरत બદ અખલાક છે, કોઈ औरत જે છે એ બેદીન છે, તો એ કઈ રીતે એક સારી માં ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે. એવી તવક્કો શા માટે રાખીએ કે હું કોઈ પણ છોકરી સાથે લગ્ન કરી લઈશ, કોઈ પણ કારણે લગ્ન કરી લીધા, પ્રેમ થઈ ગયો છે કે કોઈ પણ કારણે લગ્ન કરી લીધા, જીદ પકડીને લગ્ન કરી લીધા અને જઝ્બાતમાં લગ્ન કરી લીધા, અને પછી એવી તવક્કો રાખીએ કે મારી औलादની એક સારી માં બનશે આ. જોકે એવી આપણી તવક્કો લોજિકલ નથી. એટલે કે જો તો તરબિયતે औलाद આપણી ભાષામાં કહીએ તો એંગેજમેન્ટથી શરૂ થઈ જાય છે. કેમ કે અગર એક औरत જે છે એ જેને પસંદ કરે છે એનો શોહર તો છે, પણ ભવિષ્યમાં જઈ અને એ એની औलादનો બાપ પણ બનશે. તો શું તમે જુઓ છો કે આ મારી औलादનો બાપ બને એવી કે ખુશુસિયાત એનામાં છે? અને અગર તમે औरतનું સિલેક્શન કરો તો તમે જુઓ છો કે આ મારી औलादની માં બનશે એવી ખુશુસિયાત આમાં છે, નેક માં બનશે એવી ખુશુસિયાત આમાં છે. તો ત્યારથી લઈ મેરેજથી લઈ તમારા જે વાલિदैन બંનેના કિરદાર, પછી પ્રેગ્નન્સી અને પછી જ્યારે જન્મ થાય છે ત્યારથી, એટલે તરબિયતે औलाद ન કે 5-7 વર્ષનો, 10 વર્ષનો થાય કે બાલિગ થાય પછી તરબિયતે औलाद શરૂ થાય, બહુ પહેલાંથી શરૂ થઈ જાય છે. પણ આપણે જે છે એ અત્યારે જે સ્ટેજ છે એ જન્મથી તરબિયતે औलाद કઈ રીતે કરવી એની ઉપર ફોકસ કરીએ છીએ, એટલે વાત કરીએ છીએ કે જન્મથી થાય છે. હવે ઘણા લોકોને એવું હશે કે ભાઈ નાના બાળકો કંઈ શીખી ના શકે, હજી તો નાના છે. આપણે છેલ્લો જે દર્સ લીધો એમાં એવું લાગે કે ના, હજી તો બહુ વાર છે, કે એ એટલું બધું વહેલા ના શીખતા હોય. તો એનું એક એક્ઝામ્પલ આપું કે તમે મોબાઈલ શીખતા કેટલી વાર લાગી હતી, ખાસ કરીને જે ઉંમર વધારે હોય મા બાપની. પણ બાળકો કેટલી વારમાં શીખી જાય છે મોબાઈલ. તો મોબાઈલ જે છે એ બાળકોને કેમ 1 વર્ષના બાળકે તે લોક ખોલી નાખે છે, કેમ યુટ્યુબમાં બધું એને ફાવે છે. બધું ઇન ધ સેન્સ કે જે એને કરવું છે, જે એને વિડીયોઝ શરૂ કરવા છે, વિડીયોઝ એને સર્ચ કરવા છે, વિડીયોઝ એ બોલી અને વિડીયો સર્ચ કરી લે છે. તો આટલું બધું યુટ્યુબમાં આવડે છે, મોબાઈલમાં આવડે છે, લોક ખોલતા આવડે છે. તો આટલું બધું બાળક શીખે છે, તો નાની ઉંમરે જ શીખે છે. તો એવી કેમ તવક્કો રાખી છે, એવી કેમ આશા રાખી છે કે આપણો કિરદાર એની ઉપર અસર નહીં કરે. આપણો અમલ જે છે, મોટાઓનો ઘરવાળાનો અમલ જે છે
એની પર અસર નહીં કરે એવી હું કામ તવક્કો રાખીએ છીએ. એટલે આપણા ઘરવાળાનો અમલ, આપણા ઘરવાળાનો કિરદાર, એ બધું બાળક ઉપર અસર કરે છે. અને તમે જોઈ શકતા હશો કે બાળકો, તમે એમ કહો કે મારો છોકરો જે છે એ બહુ હોશિયાર છે, બધું મોબાઈલમાં કરે છે અને બહુ હોશિયાર છે, તો હોશિયાર છે તો તમારો કિરદાર પણ કેચ કરે છે. તમારો કિરદારની પણ એની એ નજર છે. તો કોઈ હોશિયાર માણસ તમારો કિરદાર ઉપર નજર રાખે છે, શું તમારું ધ્યાન છે? એટલે જ તે ઘણી વખત એક આલિમ પાસેથી સાંભળ્યું હતું કે અગર તમારે, પહેલાં તો એ છે કે હસબન્ડ વાઈફમાં ઝઘડો થવો એ કોઈ સારી વાત નથી, પણ અગર એક મૌલાના હસતા હસતા કીધું કે અગર એવું બને કે તમારે ઝઘડો કરવો જ પડે એમ છે અને તમે ઝઘડો કરવાના જ છો, જો કે એ સલાહ નથી કે ઝઘડો કરો, પણ અગર તમે ફાઇનલ કરી જ દીધું છે કે આજે ઝઘડો તો થશે જ, તે ભલે ગુનાહ થાય પણ ઝઘડો તો થશે, તો એક કામ કરો કે તમે છોકરાઓ સામે ઝઘડો ના કરો, અલગ રૂમમાં વયા જાઓ અને ત્યાં ઝઘડો કરી લો. એવી કોઈ સલાહ નથી કે ઝઘડો કરો, પણ અગર તમે ફાઇનલ કરી લીધું છે કે આજે થવાનો જ છે ઝઘડો, આજે આ ગુનો થવાનો જ છે, તો પછી બહેતરી છે કે એક બાળક ઉપર એહસાન નહીં કરો કે એની સામે ઝઘડો નહીં કરો. એની ઉપર એની બહુ ખરાબ અસર છે, જે આપણે આગળના દર્સમાં શીખશું. હવે એક પોઈન્ટ બીજો છે કે આપણે નસીહત કરતા હોઈએ છીએ બાળકોને, એટલે નસીહત કરવાની ના નથી, ક્યારે કરવી, કયા સ્ટેજે કરવી, એની ઉપર આગળ ડિસ્કશન કરશું. પણ બે વસ્તુ ઘણીવાર ટકરાઈ જતી હોય છે. આપણે નસીહત કરતા હોઈએ છીએ બાળકોને કે નમાઝ પડવી જોઈએ, અને આપણી જિંદગીમાં તે નમાઝનું કોઈ મહત્ત્વ હોતું નથી અથવા તો કઝા થતી હોય છે, તો બાળક શું અપનાવશે? એ આપણો કિરદાર અપનાવશે કે આપણો ગુફ્તાર અપનાવશે? ગુફ્તાર એટલે કે જે આપણે વાત કરી છે, ગુફ્તગુ કરી છે. આપણો કિરદાર અપનાવશે કે આપણો ગુફ્તાર અપનાવશે? આપણી વાતચીત અપનાવશે, નસીહત અપનાવશે? એ એક સવાલ છે. એના ઉપર તમે વિચારો કે શું તમને લાગે છે. બાળક જે છે, આપણે એમ કહીએ છીએ કે આ વસ્તુ તું કર, અથવા તું એમ કહે છે કે તું નમાઝ પઢ, ત્યારે કે આપણે નમાઝ નથી પડતા, આપણે નમાઝને મહત્ત્વ નથી દેતા, તો બાળક ઉપર શું અસર કરશે? આપણો કિરદાર કે આપણો ગુફ્તાર? તો આલિમ લખે છે આયતુલ્લાહ ઇબ્રાહિમ અમીની કે જ્યારે કિરદાર અને ગુફ્તારમાં ડિફરન્સ આવી જાય, ભાગલા પડી જાય, અલગ અલગ ડિરેક્શનમાં હોય, એટલે કે નસીહત અલગ હોય, અમલ કાક હોય, કહેતા કાક હોય અને કરતા કાક હોય, તો એવા સમયમાં બાળકો કિરદાર ઉપર ધ્યાન આપે છે કે મારા બાપ અને મા મને જે કહે પણ તે કરે છે શું? તો કે પોતે નમાઝ નથી પડતા, તો પછી મને નમાઝ પડવાનું કહે છે, તો વધારે અસર શું થશે? એ આપણો કિરદાર જોવે છે, એ આપણો અમલ જોવે છે કે આપણે નમાઝ નથી પડતા, તો એની ઉપર એ જ વધારે અસર કરશે. એવી જ રીતે અગર આપણે દીકરી હોય તો એ એની માને ઉપર નજર રાખતી હોય છે, બાપ ઉપર પણ રાખતી હોય છે, અને એની માથી ઘણું બધું વધારે શીખતી હોય છે. આ જિંદગીના આદાબ શીખતી હોય છે. એની માં જે છે એ એના શોહર સાથે કેવું રાખે છે, એટલે મમ્મી ડેડી સાથે કેવું રાખે છે, એ તે દીકરી શીખતી હોય છે મમ્મી પાસેથી. એને શોહરદારી કહીએ આપણે, કે શોહરદારી કેમ થાય? એ દીકરી માતા પાસેથી શીખે છે. ઘર કઈ રીતે હકારવું, બચ્ચાઓની પરવરિશ કઈ રીતે કરવી, કેમ કે એ ખુદ જોવે છે કે મારી મા મારી કઈ રીતે પરવરિશ કરે છે, અને પોતાના બાપને જોઈ અને મર્દોનો અંદાજ કાઢે છે કે મર્દો કેવા હોય છે. એવી જ રીતે દીકરો હોય છે તે પોતાના બાપની જિંદગીને જોવે છે, પોતાના બાપ શું ધંધો કરે છે, કઈ રીતે ધંધો કરે છે, એ પોતાના બાપની કિરદાર ઉપરથી એને વધારે અસર લેતો હોય છે. પછી સાથે એ પણ જોતો હોય છે કે મારો બાપ મારી મા સાથે કેવી રીતે રહી છે, એટલે કે એક શોહરે એની ઝૌજા સાથે, એક શોહરે તેની બીવી સાથે કેવી રીતે રહેવું, એ પણ જે છે એ બાપ પાસેથી શીખતો હોય છે. અને બાપ બેટાનો રિલેશન કેવો રાખવો, એ પણ એ બાપ પાસેથી શીખતો હોય છે. અને એક ઓરત કેવી હોય, એક ઓરતનો
મિજાજ કેવો હોય એ તેની મા પાસેથી શીખતો હોય છે, કે એની સામે જે મોડલ હોય છે એ એની માં હોય છે. નાનું બાળક કાંઈ બીજી ઓરતો સાથે મુલાકાતમાં શરૂઆતમાં તો ના આવતું હોય, ઘરમાં હોય વધારે. ઘરમાં ઓરતોમાં જે છે એ ઘરની ઓરતોમાં મા સામે હોય અથવા તો દાદી હોય. તો એની ઉપરથી શીખે છે કે ઓરતોનો સ્વભાવ કેવો હોય છે, મિજાજ કેવો હોય છે. તો આ બધા પહેલું ખાસ કરીને જે છે એ ધ્યાનમાં રાખવા જોઈએ, કે મા બાપના કિરદારમાં જે છે એ દીકરીઓ વધારે માની અસર લેતી હોય છે ઓરતોની નિસ્બતથી, અને જો મર્દનો એને અંદાજ કાઢવો હોય છે તો એ બાપ તરફ ધ્યાન દોરે છે. અને દીકરો હોય છે તો એ બાપ તરફ ઘણા બધા કિરદાર માટે નજર રાખતો હોય છે. અને પછી અગર ઓરતોનો કોઈને અંદાજ કાઢવો હોય કે ઓરતોના મિજાજ કેવો હોય છે, ઓરતો શું છે, તો એ માનું કિરદાર જોવે છે. તો આટલું બધું આપણો કિરદાર જ્યારે આપણા બાળકો જોતા હોય ત્યારે આપણા કિરદારની ઇસ્લાહ ખુદ આપણી સુધારણા બહુ જરૂરી છે. નકર આ જ બાળકો મોટા થઈને આપણા માટે પ્રોબ્લેમ બની જશે. તો આજના દર્સમાં આપણે અહીંયા સુધી રાખશું, કે મા બાપનો અલગ અલગ કિરદાર જે છે એ ડિસ્કસ કર્યો, અને એ વાત ઉપર આગળ મઝીદ ડિસ્કશન કર્યું કે બાળક જે છે એની તરબિયત ક્યાંથી શરૂ થાય છે, અને કેટલો કિરદારનો રોલ છે, અને અમલનો કેટલો રોલ છે, એ બાબતે આપણે જોયું. વા આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.